સ્નેહા માટે તેનું સાસરું સાવ નવું હતું. પોતાના પરિવારથી દૂર એક નવા પરિવાર સાથે રહેવું કંઈક સહેલું નથી. એમાં પણ ઘરના રીતિરિવાજો અલગ, લોકોની પસંદ નાપસંદ અલગ, શોખ અલગ. સ્નેહા થોડી ગભરાયેલી હતી. સ્નેહા, કાલથી વહેલી ઉઠી જજે. આપણા ઘરમાં સ્ત્રીઓ મોડી ઉઠે એ ના ચાલે. ઉઠીને નાહી તૈયાર થઈને પછી જ નીચે આવજે. લગ્નના બીજા જ દિવસે સ્નેહા સાસુ થોડો ગુસ્સામાં લાગ્યો. એક તો સ્નેહા ગભરાયેલી હતી ને ઉપરથી તેના સાસુનું પહેલા જ દિવસે સાંભળવા મળ્યું, સ્નેહાને સવારે ઉઠતા પહેલાં ચા જોઈએ. તો બીજા દિવસે સવારે સ્નેહા વહેલી ઉઠી તૈયાર થઈ નીચે આવી. હજી કોઈ જાગ્યું નહોતું. તેને પોતાના માટે ચા બનાવી. હજી તો ચાનો એક ઘૂંટડો ભરે ત્યાં જ તેના સાસુ તેને જોઈ ગયા અને તેના હાથમાંથી ચાનો કપ લઈને ફેંકી દીધો. તમે કંઈક શરમ બરમ છે કે નહીં? પહેલાં ઘરના પુરુષો ચા નાસ્તો કરી લે, પછી જ સ્ત્રીઓ ચા નાસ્તો કરે. એ ખબર નથી તને? તારા મા બાપે તને કંઈ શીખવ્યું નથી? હવે તું આ ઘરની વહુ છે. આ તારું પિયર નથી. આવું તો રોજ બનવા લાગ્યું. સ્નેહા, તારા સસરા સામે તારે ક્યારેય આવવું નહીં. તેની હાજરીમાં તારે બેસવું હોય તો જમીન ઉપર બેસવું પડશે. અને હા, ડ્રેસ પહેરીને તો કિંમત પણ ના કરતી. સ્નેહા દરરોજ એક ડર સાથે જીવતી. આમ ને આમ દિવસો અને વર્ષો વીતી ગયા. સ્નેહા ક્યારેય કોઈની સામે ઊંચા અવાજે બોલતી પણ નહીં. પણ સ્નેહા સહન કરવાની એક હદ હોય છે. સ્નેહાનો પતિ ક્યારેય તેના મમ્મી વિરુદ્ધ સાંભળતો નહીં. બસ મૂંગા મોઢે સ્નેહા બધું જ સહન કરી લેતી. એક દિવસ સ્નેહાના હાથમાંથી કાચની બરણી પડીને ફૂટી ગઈ. આ તારી માનું ઘર નથી કે તું મન ફાવે તેમ કરે. આવી રીતે નુકસાન કરતી રહીશ તો એક દિવસ અમારે દિવાળી ફૂંકવાનો વારો આવશે. તું મારા ઘરની બહુ ક્યારેય બની જ નહીં શકે. તારામાં એવા કોઈ સંસ્કાર નથી બહુ બનવા માટેના. ગુસ્સામાં આજ સ્નેહાના સાસુએ સ્નેહાને એક ઝાપટ પણ ચડાવી દીધી. વાહ મમ્મી વાહ, આટલા વર્ષો સુધી આ ઘરને એક તારથી બાંધી રાખ્યું. તે તમને ના દેખાયું? અને આજ એક બરણી શું તૂટી ગઈ તો હું વહુ કહેવાને લાયક નથી? તમે શું મને કાઢશો આ ઘરમાંથી? હું જ આ ઘર છોડીને જઈ રહી છું. આજ સ્નેહાથી ના રહેવાયું અને તે અન્યાય સામે બોલી ઉઠી. પણ એ પહેલાં હું તમને કંઈક કહેવા માગું છું. મમ્મી, આપણે રસોઈ બનાવીએ છીએ તો તેમાં એક પણ મસાલો ઓછો હોય તો શું થાય? કોઈને પણ રસોઈ નથી ભાવતી. જ્યારે રસોઈમાં બધા જ મસાલા એક સરખા માત્રામાં પડે ત્યારે જ રસોઈ સ્વાદિષ્ટ બને. અને તમે તો બધા જ મસાલા નાખ્યા વગર જ એવું ઈચ્છો છો કે સ્વાદિષ્ટ ભોજન મળે. એક પણ મસાલાનો તમારે ખર્ચ કરવો નથી અને ભોજન તો સ્વાદિષ્ટ જોઈએ છે. કઈ રીતે બને? તમે બનાવી શકો? હવે તમે જ કહો, આમાં વાંક કોનો? મસાલાનો, રસોઈ બનાવનારનો કે તૈયાર થઈ ગયેલી રસોઈનો? છે જવાબ તમારી પાસે? ક્યારથી હોય તમારી પાસે જવાબ? કારણ કે તમે રસોઈમાં ક્યારેય મસાલા નાખ્યા જ નથી. તો પણ તમે સ્વાદિષ્ટ ભોજન મળતું રહ્યું ને. પણ હવે તો રસોડાને પણ મૂંઝવણ થાય છે. તેનો પણ શ્વાસ અકળાય છે. જ્યારે ઘરમાં નવી વહુ આવે ત્યારે બસ તેની પાસેની ફક્ત અપેક્ષા જ રાખવામાં આવે છે. બદલાવામાં તેને શું મળે છે? ધિક્કર, ગુસ્સો, નફરત. આ બધું સહન કરવા છતાંય બની ગઈ ખરાબ વહુ. પરિવારને જોડી રાખવા માટે ઘરના દરેક સભ્યોને સપ્રમાણમાં માન અને સન્માન મળવા જોઈએ. દરેક વ્યક્તિને સ્નેહ, પ્રેમ, લાગણી, હૂંફ, આશીર્વાદનો અધિકાર છે. તમે મને આમાંથી શું આપ્યું છે? હું આ ઘર છોડીને જઉં છું, પણ એક વાત મારી જરૂર યાદ રાખજો. એક પણ મસાલા વગર રસોઈ બનાવવાનો પ્રયત્ન કરશો ને તો રસોઈ બેસ્વાદ જ લાગશે. ત્યારે રસોઈને વખોડવા કરતાં ખુદમાં જોઈ લેશો કે તમે મસાલા બરાબર નાખ્યા છે કે નહીં. આંગળી બીજા ઉપર ચિંતતા પહેલાં માણસ એકવાર તો વિચાર કરવો જ જોઈએ કે શું પોતાને કોઈ ભૂલ તો છે ખરી. અને આખરે સ્નેહા ઘર છોડીને જતી રહી.
સ્નેહાનો પતિ અને તેના સાસુ બંને એકબીજાની સામે જોતા જ રહી ગયા.